હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અત્યારે અમે જો ક્યાં બેઠા હોસ્પિટલ ભાવનગર. હોસ્પિટલમાં આવ્યા છીએ. સવારમાં 9 વાગે પહોંચી ગયા. 9 વાગે પહોંચી ગયા છીએ. મારા દાંત માટે આવ્યા છે. દાઢ બહુ દુખે છે. ડાપ પણ આવ્યું છે. ડાપ પણ આવ્યું એટલા માટે આવ્યા છીએ. તો મીટિંગમાં બેઠા છીએ. આવશે પછી ખબર પડે કે શું છે સરકારી હોસ્પિટલ છે પરંતુ એકદમ ચોખ્ખાઈ છે. ભાવનગરની સિવિલ હોસ્પિટલ. સાહેબ અહીંયા જોબ કરતા મારા મિત્ર છે ડેન્ટિસ્ટ. પહેલાં બીજા ડૉક્ટરને બતાવ્યું પણ એક વખત કીધું આ સાહેબનો અભિપ્રાય લઈ લઈએ. જેને બતાવવાનું છે કે એના ફ્રેન્ડ છે અને સાહેબ અહીંયા તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેશું. થાય છે જોઈએ. ડાપણ દવા લઈ લીધી. લાઈન કેટલી મોટી છે જો. અત્યારે સાહેબે દવા આપી દીધી. શું કીધું એ ઘરે જઈને કહું તમને. દવા લીધી. હેલો ફ્રેન્ડ્સ, તો જો ઘરે આવી ગયા. ઘરે આવીને રસોઈ કરી, કેમ કે રસોઈ બાકી હતી. સવારમાં વહેલા ગયા હતા એટલે રસોઈ બાકી હતી એટલે રસોઈ કરી. મેં જમી લીધું, કપડાં ચેન્જ કર્યા. રુદ્ર આવી ગયો છે સ્કૂલેથી. જમી લીધું. જમવામાં દૂધીનું શાક કર્યું હતું, રોટલી કરી હતી. અને તમને કીધું તું એમ. રુદ્ર થોડુંક ધીમું કર ને ટીવી દીકા. બોલ્યું ટીવી ચાલુ છે એટલે થોડોક અવાજ આવશે તમને. કાંઈ નહીં, અમે ગયા હતા દાઢ માટે. તમને કીધું હતું કે દાઢ માટે અમે આવ્યા છીએ. એમાં એવું છે, દાઢ છે ને મને કેટલા સમયથી લગભગ તો દુખે છે એને તો 7-8 મહિના થઈ ગયા છે. ડાપણ દાઢ હોય ને નીચેની, એ બહુ જ દુખતી હતી. પછી હમણાં છેલ્લા 1 મહિનાથી હું આ બાજુ જમી જ નથી શકતી. આ બાજુ જમાય જ નહીં અને વચ્ચે છે ને જગ્યાએ થઈ ગઈ છે એમ. એટલે પછી અમે થોડાક દિવસ પહેલાં બતાવવા ગયા હતા ને. ટીવી ધીમું કરી નાખું ફ્રેન્ડ્સ. તો થોડાક દિવસ પહેલાં બતાવ્યું હતું અમે અહીંયા જે અમારી હોસ્પિટલ છે ને ભાવનગરમાં, એ ઘરની નજીક ત્યાં. તો ત્યાં મારે દાઢનો એક્સરે લીધો હતો. એટલે ડાપણ દાઢ છે એટલે ડૉક્ટર કે એક્સરે લેવો પડે, કેમ કે ખબર પડે ને કે એના મૂળિયા કેવી રીતના છે. કેમ કે ડાપણ દાઢ હોય એ ખેંચવામાં થોડુંક રિસ્ક છે એમ. એટલે એ કેવી રીતના છે એટલે મોટો એક્સરે લીધો હતો. તો એક્સરે લીધો ને એટલે એમાં તો સાવ છેક સુધી દાઢ સડી જ ગઈ છે એમ. કેમ કે દુખાવો ફ્રેન્ડ્સ મને એટલો થતો હતો ને એને વાત પૂછોમાં એમ. એટલે કે ખેંચાવી તો પડશે જ એમ. તો કીધું સારું એમ. પછી અમે ઘરે આવતા રહ્યા હતા ત્યારે કાંઈ કોઈ નિર્ણય નહોતો લીધો. પછી એને દવા આપી હતી. દવાથી તો સારું રહે, કેમ કે દવા લઈ ત્યાં સુધી સારું રહે. દવા ખૂટે એટલે એનું એ. એટલે પછી મેં સાહેબને કીધું કે હવે મારાથી સહન નથી થતું ને એક આમનામ આ બાજુ તો ખવાતું નથી. અને આ બાજુ ખાવ તો થોડુંક તો આપણે આ બાજુ જાય ને તો તમે જુઓ ને તો મને એટલો દુખાવો વધી જાય ને એને વાત પૂછોમાં એટલો દુખાવો વધી જતો હતો. રુદુને તો મસ્ત દાંત દુખતી હતી એટલે એને તો કાંઈ વાંધો નહોતો. એટલે તો પછી છે ને અત્યારે આજે અમે ગયા અને ડૉક્ટરે એમ કીધું કે તમારે ખેંચાવી જ નાખવી પડશે કે દાઢ. એટલે અત્યારે અમે બીજા દવાખાને ગયા હતા. તો કાંઈ નહીં, એને એમ કીધું ડાપણ દાઢ છે એટલે 2 દિવસ તમને હું દવા આપું. 2 દિવસ તમે દવા લો, કેમ કે રસીને એવું હોય આપણે ખેંચવાની હોય તો એ બધું દુખાવો ન થાય ને એટલા માટે. એટલે 2 દિવસ દવા લેવાની કીધી છે. અને ગુરુવારે જવાનું છે અમારે દાઢ ખેંચાવવા માટે. અને ડૉક્ટરે એમ કીધું છે કે લગભગ ટાંકા લેવા પડશે એમ, સેકો મારવો પડશે, કેમ કે ડાપણ દાઢ છે ને એટલે. તો ખબર નહીં હવે શું કરે. એટલે ડૉક્ટરે એમ કીધું છે કે આપણે 100% એવું નથી કે ખેંચાઈ જાય પછી ખબર પડે કે કેટલો ખાડો છે, જગ્યા છે એમ. જો વધારે જગ્યા રહેતી હોય, ખાડો હોય તો આપણે ટાંકા લેવા પડશે એમ, સેકો મારી. કાંઈ નહીં, બીક તો બહુ લાગે છે પણ કાંઈ નહીં, ખેંચાવી તો પડશે ને. રોજનું હેરાન થવું એમાં એક કરતાં એક આરે હેરાન થયું. કેમ કે મેં મારે દાંતની ટ્રીટમેન્ટ બહુ કરાવેલી ફ્રેન્ડ. એટલે હવે કાંઈ ઓલું નથી મને, પણ કંટાળી ગયા છે હવે.
કાંઈ નહીં, જો તમને બતાવું કેટલી દવા આપી છે મને. દવા તો તમે જો, આમ જો આ બધી દવા આપી છે, આ મોટા મોટા ટીકડા. આમ જો આ બધા લેવાના છે મારે, આ ટીકડીને આ બધી. આમ જો કેટલી બધી છે. તો આ બધી દવા આપી છે, 2 દિવસ મારે લેવાની છે. રુદ્ર જો 1 2 3 4 5. ફ્રેન્ડ્સ, જો રુદ્ર મને નેલ પોલિશ કરી દે છે. મારો દીકરો એ મને જ્યારે હોય ને પગની નેલ પોલિશમાં રૂદું જ કરી દે મને. જો કેવું કરી દે. જો આ મેં પકડી છે અને કે લાવ મમ્મી તને નેલ પોલિશ કરી દઉં. જો મારો દીકરો કેવો ડાયો છે. જો આવા હોય દીકરા કોઈના. શું ખાલી દીકરીઓ જ કરે, દીકરા ન કરે? એવું ના હોય. લે બીજો પગ દઉં. આમાંથી આમાં બોળી લે એકવાર, એકવાર બોળી લે, પછી બીજા પગે કર. બોલી દીધું. ઓકે ચાલો હવે આ બીજો પગ. જો ફ્રેન્ડ કેવો કરે. જો મને રુદ્ર બહુ જ બધું કેવો, મમ્મી તું આમ કર ને, તું આવા કપડાં પહેર ને, તું આવા કપડાં પહેર ને, બધી બહુ ખબર પડે. આવું છે જો મારા દીકરાનું. થઈ ગઈ? જો થઈ ગઈ નેલ પોલિશ. કેને રુદુ? યસ, બ્રશ કરાવી દે. એટલે આ દઈ દે આમ હાથ. હાથે મેં કરી. જો ફ્રેન્ડ કેટલા સમય પછી મારા નેલ્સ વધ્યા છે. તોય ત્યાં વચ્ચે અડધો તૂટી ગયો. એમાં એવું હતું કે મને ફ્રેન્ડ શું બ્રશ કરાવતો હતો. જો બ્રશની ડબ્બી. કેલ્શિયમ બહુ ઓછું છે મારે. હા શેકોરા શરદીને કારણે નાકમાં જ નગરી ખંજોળાય. કેલ્શિયમની બહુ જ ઉણપ છે ને, તો અત્યારે ખબર નહીં કેલ્શિયમ અચાનક વધી ગયું છે મારા શરીરમાં. તો નખ વધ્યા ઘણા સમય પછી. પહેલાં બહુ વધતા પણ નહોતા વધતા. આ વખતે જો વધ્યા છે તો મેં કીધું લાવ, મને તો બહુ ગમે નેલ્સ પોલિશ કરવી, નેલ પોલિશ કરવી. કાંઈ નહીં, જો એટલા ઘસઘસાટ ઊંઘી ગયા હતા ને મારો દીકરો, એની વાત પૂછોમાં. પણ મને છે ને પેટમાં બહુ કાંક થતું હતું. ઓલી ટીકડી લીધી ને મેં દાઢની, તો હું જેવી ઉઠીને હું ફટાફટ નીચે જ ભાગી. મને એમ થયું હું કાંક પેટમાં નાખી દઉં જલ્દી, એટલું મારા પેટમાં કંઈક થવા માંડ્યું. પછી આવીને મેં સીધો નાસ્તો જ લીધો. રુદ્રને કીધું મારે નાસ્તો કરવો પડશે, તો નાસ્તો લીધો. અને તોય હજી મને મારા પેટમાં મજા જ નથી આવતી. આમ બધું આમ પેટમાં લોચા જ વળે છે. તો સાહેબ આવ્યા ને, મેં સાહેબને કીધું મને બહુ પેટમાં કંઈક. તો સાહેબ જો બિચારા આવીને તરત જ આઈસ્ક્રીમ લેવા ગયા મારા માટે. કે તને આઈસ્ક્રીમ લઈ આવું તો ખા, તો તને સારું લાગે એમ. તો તારે આઈસ્ક્રીમ ખાશ અને સૂતીશું. જો રુદ્રનું હોમવર્ક કરાવ્યું. કારું દઉં અડધું બાકી સુધી કરી નાખીએ. જો ફ્રેન્ડ્સ મારે 2 આઈફોન. કાઢી આઈફોન જો. આવા આઈફોન જોયા જ તમે કોઈ? જો આને કહેવાય આઈફોન. જોયા જ તમે આવા ન્યૂ આઈફોન? કોઈ નહીં હોય આવા. કારું દે આવા આઈફોન છે મારું. જો 2 પાસે 2 હો ભાઈ. ચાલુ કર્યા જો. હા જો પાછા હવે બંધ કરી દીધા. ચાલુ કર્યું. રુદ્રને આવો આઈફોન છે. બોલો સાહેબનું ટિફિન નથી કર્યું, પણ સાહેબ તો પંજાબી ખાવા ગયા હતા બધા ફ્રેન્ડ જોડે. મેં કીધું શું જેમાં? તો પંજાબી ખાધું. બોલો જો સાહેબ આઈસ્ક્રીમ લઈ આવ્યા છે. કારું તું હાલો. જો સાહેબ આઈસ્ક્રીમ લઈ આવ્યા છે. હું નકરું વેરું જ છું. એક ડબ્બી ખાઈ ગઈ. મને ચાખો દે. મૃદુ માટે કેન્ડી લાવ્યા. આમાં કેવું હોય ખબર છે? મને છે ને ડ્રાયફ્રૂટ વાળો આઈસ્ક્રીમ ન ભાવે, સાદો ને સિમ્પલ જ ભાવે. લે ઈ તે વેનીલા મારો ફેવરેટ. એવું પેટમાં સારું લાગે છે ને દૂધ.
સાહેબને ગરમી બહુ થઈ નાવા બેઠા. મારી કેન્ડી ફેવરેટ હોય ને ફ્રૂટ હમ. તો મેંગો ડોલી કા રાસબેરી કા ચોકોબાર 3 છે અને એક તો ઓછી ભાવે કઈ છે તમારું favorite? મને આવું કાંઈક થતું હોય ને ત્યારે જ હું આઈસ્ક્રીમ ખાઉં, નહીં તો ન ખાઉં. મને આઈસ્ક્રીમ કરતાં આ વધારે ગમે તો એ ચાટું વધારે ગમે તા, કેમ કે કાંઈક થતું હોય ને તો જ ખાવ, નહીંતર હું આઈસ્ક્રીમ ન ખાઉં. કેટલું મારે વોકિંગ કરવું પડે આઈસ્ક્રીમમાં, કેટલી કેલરી હોય. બિસ્ટાટો નાનો રસ બહુ ભાવે મોઢું જો મજા ન હોય ને એવું થયું. રૂદુ ડીશ ચાટે છે. કેન્ડી આ પહોંચ્યો ત્યાં ગળી ગઈ નહીં. ગળવા આવી હતી જાઉં તો ફટાફટ ખાઈ ગયું ખાઈ ગયો. હાલો તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. અને like કરો. બાય બાય.